ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમકડા વિતરણ કાર્યક્રમ યોજાયો। સમગ્ર લોકસભા વિસ્તારમાંથી બિનઉપયોગી પડી રહેલા રમકડા એકત્રિત કરી જરૂરિયાતમંદ બાળકોને વિવિધ આંગણવાડીમાં વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્રવધુ રિશિતા શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોને ટીવી અને મોબાઈલથી दूर राखी તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। આ ઉપરાંત ગુજરાતમાં જન્મનાર બાળક અને તેની માતાને યોગ્ય પોષણ મળે તે માટે સગર્ભા મહિલાઓની ચિંતા કરી લાડુ વિતરણનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે। माननीय सांसद श्रीની अनुपम પહેલ છે કે જેનાથી બાળકો ટીવી અને મોબાઈલના વળગણથી દૂર રહેશે એવો એમનો પ્રયાસ છે। અને ઘણા બધા આપણા ઘરમાં રમકડા એવા પડ્યા હોય છે જે છોકરાઓ મોટા થઈ જાય પછી વપરાશમાં નથી આવતા, તો એનો પણ સદુપયોગ થાય અને બાળકો પણ રમે અને જે બાળક રમે એ ખીલે તે જ એમની પહેલથી બાળકો બસ આવી રીતે આગળ વધતા રહે એવી આશા છે। દાહોદના ગરબાડા એપીએમસીમાં ફરીવાર ભાજપનો કેસરીયો લહેરાયો છે। ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 13 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। જોકે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સમજાવટના પગલે બળવો કરીને ઉમેદવારી કરનારા 3 જેટલા ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ જઈને પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા, જેના કારણે તમામ 10 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। ગરબાડા એપીએમસી અસ્તિત્વમાં આવી ત્યારથી અહીં સતત ભાજપની સત્તા રહી છે। આ વખતે પણ ફરી એકવાર ભાજપનો કેસરીયો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી। વર્ષ 2014માં થયેલ જૂનો અને ચર્ચાસ્પદ કૌભાંડ ફરી આવ્યો છે ચર્ચામાં। 2014માં થયેલ કૌભાંડનો કેસ 8 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો છે। વર્ષ 2014 દરમિયાન ઈચ્છાપુર ગ્રામ પંચાયતના માજી સરપંચ અનુરાગ પટેલ, માજી ઉપસરપંચ મનોજ પટેલ તેમજ તે સમયની મહિલા તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલ ત્રણેય પોતાના પદની સત્તાનો દુરુપયોગ કરી 28,85,790 જેટલી મસમોટી રકમની ઉચાપત કરી હતી। તપાસમાં ખુલાસો થયો હતો કે વેરાની વસૂલાતની રકમ બેંકમાં જમા કરવાને બદલે તેમણે પોતાના કબજામાં રાખી હતી। તે સમયે પહેલેથી જ તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ થઈ ચૂકી છે। જોકે તે સમય દરમિયાન કોર્ટ દ્વારા માજી સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધની કાર્યવાહી પર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો। હવે આ સ્ટેની મુદત પૂર્ણ થતાં પોલીસે બંને ભૂતપૂર્વ હોદ્દેદારોને કસ્ટડીમાં લીધા છે। યુક્રેનની સેના સામે સરેન્ડર કરનાર મૂળ મોરબીના સાહિલ માજોઠીને પાછો લાવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે। રશિયા ગયેલ મૂળ મોરબીનો યુવક યુક્રેનમાં ફસાયો। રશિયા દ્વારા યુવકને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા મોકલી દેવાયો હતો। હજુ સુધી પરિવારને સાહિલ માજોઠી સાથે કોઈ પણ સંપર્ક થયો નથી। સાહિલ માજોઠી નામના યુવકે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું હતું। દિલ્હી હાઈકોર્ટ દ્વારા યુવક સાથે પરિવારની વાત કરાવવા સરકારને આદેશ કરાયો। દીપા જોસેફ નામના એડવોકેટ અને સામાજિક કાર્યકર લડી રહ્યા છે કાનૂનની લડત। સરકાર તરફથી એક ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જે યુક્રેન જઈને યુવકને શોધી કાઢવા કામગીરી હાથ ધરશે। ઝડપથી સાહિલ સાથે સંપર્ક થાય તેવી પરિવારને आशा। दोनों वकील के जरिए हमने हाईकोर्ट में अर्जी दी और हाईकोर्ट से हमें कल कहने में आया कि आपको एक एम्बेसी की तरफ से एक ऑफिसर प्रोवाइड किया जाएगा। वो यूक्रेन जाके साहिल की पूरी डिटेल लेके आएगा और डिटेल में साहिल यूक्रेन कैसे पहुंचा, यूक्रेन में अभी क्या स्थिति है साहिल की हेल्थ कैसी है और साहिल की इसकी मम्मी से जल्दी बात करवाने के लिए, मतलब मुझसे बात करवाने के लिए ये कोर्ट ने ऑर्डर दिया है। સુરતમાં મોડી રાત સુધી ભટકતા નબીરાઓ સાવધાન, મિડનાઇટ ઘરે જ રહેજો નહીં તો જેલમાં જવું પડશે। મિશન મિડનાઇટ હેઠળ સુરત પોલીસની એક્શન જોવા મળી રહી છે। પાલ પોલીસની મોડી રાત્રે કાર્યવાહી, સ્મોકિંગ ઝોન, ગલ્લાઓ, ચાની મહેફિલ માણતા અને અડ્ડો જમાવી બેસી રહેનારાઓ સામે પગલાં લેવામાં આવ્યા છે। સુરત પોલીસનું સઘન પેટ્રોલિંગ, અડ્ડો જમાવીને બેસતા નબીરાઓને હટાવવામાં આવ્યા તેમજ જાહેર સુરક્ષાની દ્રષ્ટિએ ચેકિંગ